ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નજીક આવેલા જજમેર ધોધમાં 6 પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. તો ગીર વિસ્તારમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા આ ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં તમામનો બચાવ થવા પામ્યો છે. જમજીર ધોધમાં બચાવેલા 6 પ્રવાસીઓ દીવના હોવાનું સામે આવ્યું છે. તો તમામ પ્રવાસીઓને ગીરગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. કોડીનાર મામલતદારને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોડીનાર અને વેરાવળની ફાયર ટીમને બચાવની કામગીરી માટે મોકલવામાં આવી હતી. ત્યારે બચાવ ટીમના સભ્યો ફસાયેલા પ્રવાસીઓ સુધી પહોંચી રેસ્ક્યુ કરીને તમામને બચાવી લેવાયા હતા. ત્યારે જમજીર ધોધ નજીક ફરવા ગયેલા દીવના 3 યુવાન અને 3 યુવતીઓ મળી કુલ 6 લોકોને 30થી વધુ મિનિટના રેસ્ક્યુ બાદ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 30 વર્ષીય આનંદભાઈ ભણજીભાઈ, 32 વર્ષીય અભયસિંહભાઈ સુભાષચંદ્ર, 21 વર્ષીય કરણભાઈ રમેશભાઈ, 38 વર્ષીય શૈનાબેન પ્રતિકભાઈ, 21 વર્ષીય રોશનીબેન મનસુખલાલ અને 24 વર્ષીય મિત્તલબેન કરશનભાઈનો સમાવેશ થઈ જતા તમામ દીવ રહેતા હોય અને જમજી ધોધ પાસે પહોંચતા ઉપરવાસમાં વરસાદને પગલે વ્યાપક પાણી આવતા ત્રણતા દોડતું થયું હતું. કોડીનાર ઉના સહિત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયેલા અને ધોધમાં પાણી પ્રથમ વખત શિંગોડા ડેમના દરવાજા બંધ કરાવેલ કે જેથી પાણીનો પ્રવાહ ઓછો થયો હતો. તેમ છતાં પણ તંત્રએ આ 6 પ્રવાસીઓનો જીવ બચાવવા હેલિકોપ્ટર મંગાવવાની વ્યવસ્થા પણ કરવાની તૈયારી બતાવી હતી. પણ પાણીનો પ્રવાહ ઓછો થતા અને પાણીમાં ફસાયેલા લોકોના હાથ દોડું આવી જતા મહા મુસીબતે તમામને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં ધોધ નજીક જવા પર પ્રતિબંધ છે. જિલ્લા કલેક્ટરે પણ જાહેરનામું બહાર પડીને ધોધ સુધી ન જવા સૂચના આપી છે. તેમ છતાં સેલ્ફી લેવાની લાલચમાં પ્રવાસીઓ જાહેરનામાની અવગણના કરીને ધોધ નજીક જાય છે. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.